તમે મને જણાવશો કે બીજી કઈ સુવિધાઓ ત્યાં છે અને આ બધી ચૂકવણી જે મારે કરવાની છે શું હું ઓનલાઈન કરી શકું છું? રવિ, Can you tell me which other facilities do we have, and can I do all the payments online? પરફેક્ટ આન્સર. બરાબર. હવે થોડું અવાજમાં હેઝિટેશન હતું રવિ, પણ મને તમારો આન્સર ગમ્યો. ઓકે, અગેન આઈ હેવ ધ સેમ ક્વેશ્ચન ફોર યુ રવિ. એવરી ડે તમે ફીડબેક લો છો, હા કે ના? હા જી. એવરી ડે લો છો ફીડબેક, રાઈટ? અને એવરી ડે ફીડબેક માગો છો, અને જે તમારા આટલા બધા ઓડિયોઝ મોકલો છો, તમને તમારા ઓડિયોઝનો પ્રોપર ફીડબેક મળે છે એવરી ડે? હા, એકદમ. ઓકે, સરસ. સાંભળી લીધું બધાએ? એટલે જે ફીડબેક માગશે એમને ફીડબેક મળશે, જે નહીં માગે ઓબ્વિયસલી એમને નહીં મળે. ઓકે, જરાક કોન્ફિડન્સ લાવીશું રવિ અવાજમાં, બીકોઝ ઓડિયોઝ તમે જે મોકલો છો એમાં કોન્ફિડન્સ સારો હોય છે તમારો. અહીંયા મને ખબર છે ક્લાસમાં થોડું આપણને અમુક વખતે આપણે કોન્શિયસ થઈ જઈએ, પણ અવાજમાં જરાક કોન્ફિડન્સ લાવો. પણ અધરવાઇઝ ધ આન્સર વોઝ પરફેક્ટલી ફાઇન. ઓકે, ગુડ વર્ક. હવે અહીંયા મારી નોટ ટેકિંગ જુઓ જરાક. ક્વેશ્ચન જેવું પૂછે ને એવું પહેલું હું ક્વેશ્ચન માર્ક મૂકી દઉં છું. પછી કહે છે મને કહેશો તો ટેલ. બીજી કઈ સુવિધાઓ ત્યાં છે? અધર ફેસિલિટીઝ ધેર. ઓકે, અને હું મારે ચૂકવણી કરવી છે અહીંયા, પે ધીસ, હું ઓનલાઈન કરી શકું છું? આઈ ડુ ઓનલાઈન? ક્વેશ્ચન અગેન પૂછે છે એટલે ક્વેશ્ચન માર્ક. જ્યાં બી પ્રશ્ન હોય ને સીધો ક્વેશ્ચન માર્ક મૂકી દો, એટલે ખબર પડે કે ભાઈ આ પ્રશ્નનો ટોન આવવો જોઈએ આમાં બોલતી વખતે, વાક્યનો નહીં. ઓકે, સો કેન યુ ટેલ મી that what other facilities are there, and for making the payment can I do it online? પતી ગયું.